આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 14 વનસ્પતિમાં શ્વસન. પહેલા પ્રશ્ન એ થાય વનસ્પતિમાં શ્વસન. જો નોર્મલી શ્વસન છે એ શ્વસન આપણામાં આપણે સમજીએ છીએ કે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ અને CO2 મુક્ત કરીએ છીએ. એ જે સમજીએ છીએ અને ઇવન આપણે શ્વસન તંત્ર છે એ ચેપ્ટર પણ ભણીને આવ્યા છીએ. અહીંયા જે શબ્દ છે વનસ્પતિમાં શ્વસન, એટલે આપણને એક પ્રશ્ન ઊભો થાય કે શું વનસ્પતિ શ્વસન કરે છે? કેવી રીતે કરે છે? શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજવું પડે. ઓકે, દરેક સજીવ છે, હવે એ દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે આપણને ખબર છે, તો વનસ્પતિ છે એ શ્વસનની ક્રિયા કેવી રીતે કરતી હશે? તે ઉપરાંત જે સજીવો છે એ સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે? આપણે નોર્મલી એવું હોય છે કે શ્વસન છે એ શ્વસન તો ઓક્સિજનની હાજરીમાં જ થાય, પરંતુ અહીંયા શ્વસનની જે ક્રિયા છે એ બે રીતે થઈ રહી છે. શ્વસન ઓક્સિજનની હાજરીમાં પણ થાય છે અને શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થાય છે. એટલા માટે આપણે શ્વસનના બે પ્રકાર ભણીને આવ્યા છે, જારક શ્વસન અને અજારક શ્વસન. તો અહીંયા ઘણા બધા પ્રશ્નોનો આપણને જવાબ મેળવવાનો છે. આપણને એવું થાય કે દરેક બધી જ ક્રિયાઓ આપણા શરીરની અંદર બધી જ ક્રિયાઓ થાય છે કે હલનચલન કરીએ છીએ, આપણે પરિવહનની ક્રિયા થાય છે, શોષણની ક્રિયા થાય છે, બધી જ ક્રિયા છે. ઇવન શ્વાસોશ્વાસની ક્રિયા પણ થાય છે. તો એ બધી જ ક્રિયા માટે આપણને ઉર્જાની આવશ્યકતા છે. હવે એ ઉર્જા ક્યાંથી મળે? તો ઉર્જા તો આપણને ખોરાકમાંથી મળે. હવે ખોરાકમાંથી ઉર્જા મળે છે તો આપણે ખોરાક ખાઈએ છીએ, તો વનસ્પતિ શું ખોરાક ખાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. વનસ્પતિ ખોરાક લે છે, એનામાંથી ખોરાકમાંથી ઉર્જા કેવી રીતે બને છે એ પણ સમજવાનું છે. ઉર્જા કયા સ્વરૂપમાં સંચિત થાય છે? તો આપણને ઓલવેઝ ખબર છે કે ઉર્જા તો એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. તો કેવી રીતે ખોરાક છે એનું ઓક્સિડેશન થશે, કેવી રીતે એટીપીનું નિર્માણ થાય છે? ઘણા બધા પ્રશ્નોનો આપણને જવાબ મેળવવાનો છે. ઉર્જા છે તો જે ખોરાક ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોમાંથી આપણને ઉર્જા મળે છે. હવે આપણે એ પણ સમજીએ છીએ કે વનસ્પતિ છે એ વનસ્પતિ એક પ્રોસેસનો કરે છે, ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ લીલી વનસ્પતિ છે અને નીલહરિત એટલે કે સાયનોબેક્ટેરિયા છે, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ આપણને ખબર છે. આપણે પોતે બધા જ પ્રાણીઓ લઈએ તો પ્રાણીઓ શું કરે છે? ખોરાક માટે બીજા પર ડિપેન્ડન્ટ છે. ઓકે, એ પછી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. મૃતોજીવ છે એ મૃતોજીવ શું કરે છે કે સડેલી જે મૃતદેહો હોય, સડી ગયા જે વનસ્પતિ પ્રાણીઓ છે એ ભાગ છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એ ખોરાકનો ઉપયોગ અલગ અલગ સજીવો છે અને અલગ અલગ રીતે એ ખોરાકનો ઉપયોગ કરે છે અને એ ખોરાક જે મેળવે છે એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો અહીંયા જે વનસ્પતિમાં શ્વસન સમજવાનું છે અને અહીંયા શું થાય છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે. ઓકે, એટલે કે યુકેરિયોટિક સેલની વાત કરે છે, એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એને ખોરાક બનાવ્યો. હવે એ ખોરાક છે બરાબર, એ ખોરાકનું ઓક્સિડેશન થશે. પણ એ ઓક્સિડેશનની પ્રોસેસ ક્યાં થાય છે? તો આપણને ખબર છે કે લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિ, ઓકે, લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિમાં હરિતકણ છે અને હરિતકણ ધરાવતા ભાગમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો જે ભાગ હરિતકણ ધરાવે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવી શકે. પણ વનસ્પતિના એવા પણ ભાગ છે જે હરિતકણ ધરાવતા નથી. તો હરિતકણ બનાવેલા હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે એ ખોરાક બીજા અંગોમાં વહન પામે છે, એટલે હરિતકણ સિવાયના ભાગમાં વહન પામે છે. સમજ પડી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હરિતકણ કરશે. ઓકે, ખોરાક બનાવ્યો પણ આખું જે મૂળ, પ્રકાંડ, વણ, બરાબર વનસ્પતિના બધા ભાગ છે, તો જે ભાગ હરિતકણ સિવાયના છે એ ભાગમાં ખોરાકનું વહન થશે. ઓકે, અને એ જે ખોરાક છે એ ખોરાકનું વહન થાય અને ત્યાં આગળ એની પ્રોસેસ થાય છે. અહીંયા જે ખોરાક છે એ ખોરાકનું આપણે એવું કહીએ કે ખોરાક છે જેનું ઓક્સિડેશન થઈ ગયું
અને એટીપીનું નિર્માણ થયું. પણ એટલી ઇઝી પ્રોસેસ નથી. આ ખોરાક છે એનું ઓક્સિડેશન કરવા માટે કોષ રસ અને કણાભ સૂત્ર ત્યાં પ્રોસેસ થાય છે. આપણને ખબર છે કે કણાભ સૂત્ર છે એ પાવર હાઉસ બરાબર છે, એટીપી નું ઘર. એટલે આખી જે પ્રોસેસ છે એટીપીના નિર્માણની આખી પ્રોસેસ છે તે ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં થાય છે. અને આ રીતે કણાભ સૂત્રની અંદર એટલે આપણે કોષ રસમાં પ્રોસેસ થશે, પછી અડધું ઓક્સિડેશન કણાભ સૂત્રમાં થશે અને એ કણાભ સૂત્રમાં આખી પ્રોસેસ થઈ આપણને એટીપીનું નિર્માણ થાય છે, એટલે આપણને ઉર્જાનું નિર્માણ થશે. ઓકે, તો આ રીતે શું થાય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી અને વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે તૈયાર થયેલો ખોરાક છે એ ખોરાક જે ઓક્સિડેશનની ક્રિયામાં ભાગ લે છે જેને આપણે શ્વસન કહીએ છીએ. એટલે કે ખોરાક છે એ ખોરાકનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મળે છે અને એ જે ઉર્જા મળી જે પ્રોસેસ થઈ એને કહેવાય છે શ્વસન. અને આ જે શ્વસન થાય બરાબર છે, શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને જે ખોરાકનું ઓક્સિડેશન થયું એ ખોરાકને શું કહે છે? ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ખોરાકનું ઓક્સિડેશન થયું બરાબર છે અને જ્યાં એ પ્રોસેસ થઈ બરાબર છે એ પદ્ધતિ અથવા તો એ શ્વસનને આપણે કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતે વનસ્પતિની અંદર કામ થાય છે. વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર હરિતકણ છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને એને શું કર્યું? ખોરાક તૈયાર કર્યો અને એ જે ખોરાક છે એનું આપણે અહીંયા ઓક્સિડેશનની પ્રોસેસ સમજવાની રહેશે. તો અહીંયા આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર ક્રિયા થતી જોવા મળશે. હવે ઓક્સિડેશન કર્યું બરાબર છે, જે ખાદ્ય પદાર્થ છે એ ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થશે. ઓકે, ઓક્સિડેશન થઈ ઉર્જા મળશે. હવે આ એટીપી સ્વરૂપે સંગ્રહ થશે. તો પહેલું કે આ જે ખાદ્ય પદાર્થ જે પણ છે આપણે સમજીશું એનું ઓક્સિડેશન થયું, એનું ઓક્સિડેશન થઈ એટીપીનું નિર્માણ થયું. હવે શું જેટલી પણ ઉર્જા છે એ ઉર્જા બધી વપરાઈ જશે? ના, તબક્કાવાર છે. જેમ જેમ જરૂરિયાત હશે તેમ તેમ એ ઉર્જાનો ઉપયોગ થતો જોવા મળશે. જ્યારે ઓક્સિડેશન થશે ને ત્યારે બીજા ઘટકો પણ મળે છે, બીજા પદાર્થો પણ મળે છે. કેવી રીતે થશે? બધી જ પ્રોસેસ આપણે ભણીશું. એ પદાર્થો કોષની અંદર એટલે કે બીજા પદાર્થો મળ્યા ને એનું સંશ્લેષણ થઈ જશે. એટલે કે બીજા કોઈ કાર્યમાં એનું ભાગ ભજવે છે તો એનું સંશ્લેષણ થઈ જતું જોવા મળે છે. તો આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિ કઈ ક્રિયા કરી છે? તો લીલી વનસ્પતિ જેને હરિતકણ છે અને એ હરિતકણ દ્વારા એને કઈ ક્રિયા કરી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને એને શું બનાવ્યું? તો ગ્લુકોઝ બનાવ્યું, સ્ટાર્ચ બનાવ્યું, સુક્રોઝ બનાવ્યું. ઓકે, તો લીલી વનસ્પતિ, લીલા અંગો વારંવાર બોલું છું, જે ભાગમાં હરિતકણ છે એને જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને એને ગ્લુકોઝ, સ્ટાર્ચ અને સુક્રોઝ જેવા કાર્બનિક ઘટકોનું નિર્માણ કર્યું. આ કાર્બનિક ઘટકો છે, ધ્યાનમાં રાખજો. ને એ કાર્બનિક ઘટકો છે એની અંદર શું હશે? કાર્બન ને એ કાર્બનિક ઘટકોનું શું થયું છે? ઓક્સિડેશન થયું છે. એટલે એ ખોરાકનું ઓક્સિડેશન થયું અને એ ક્રિયાને કહે છે શ્વસનની ક્રિયા કહે છે. શ્વસનની ક્રિયા દરમિયાન જે કાર્બનિક ઘટકો છે એટલે શું? ખાદ્ય પદાર્થો અને એનું ઓક્સિડેશન થઈ આપણને શું મળે છે? ઉર્જા મળે છે. જે પણ ઉર્જા મળી એનો સંગ્રહ થશે, જ્યારે જે વખતે જરૂર પડશે તેનું વિઘટન થશે ને આ રીતે ક્રિયાઓ થતી જોવા મળશે. અને જે પણ પદાર્થ ઓક્સિડેશનની ક્રિયા સમજીશું એની સાથે સાથે બીજા પદાર્થો પણ મળતા હશે અને એ પદાર્થો જરૂરિયાત પ્રમાણે જે તે બીજા ઘટકોમાં એનું સંશ્લેષણ થઈ જતું જોવા મળશે. તો આ રીતે બે ક્રિયાઓ આપણે સમજી શકીએ કે સાથે સાથે થાય છે. પ્રકાશ સંશ્લેષણ કર્યું તો જ ખોરાક બન્યો, ખોરાક બન્યો તો જ એનું ઓક્સિડેશન થયું. ઓકે, અને આ ઓક્સિડેશન જો હરિતકણ છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થઈ? હરિતકણમાંથી એને ગ્લુકોઝ, સ્ટાર્ચ, સુક્રોઝ બનાવ અને એનો શું થયું? ઓક્સિડેશન થયું. હવે
અને કણાવસૂત્રમાં કરીશું. ક્લિયર? તો આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર પ્રોસેસ થતી જોવા મળે છે. કેવી રીતે છે આપણે બધું સમજવાનું છે. ઓકે, હવે આ વનસ્પતિ છે તો શું થાય છે કે સામાન્ય રીતે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી કરે છે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં બરાબર વાતાવરણમાંથી શું લઈ લે છે CO2 એટલે કે CO2 અને પાણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજીએ. બરાબર વાતાવરણમાંથી CO2 અને પાણી જેવા અકાર્બનિક ઘટકો ગ્લુકોઝ જેવા કાર્બનિક ઘટકોમાં નિર્માણ પામે છે. એટલે શું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું થાય કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર બંને પ્રકાશની હાજરીમાં ગ્લુકોઝમાં નિર્માણ પામે છે. એટલે કે આ જે CO2 અને H2O છે એ કેવા ઘટકો છે અકાર્બનિક ઘટકો અને અકાર્બનિક ઘટકોનું શેમાં નિર્માણ થાય છે કાર્બનિક ઘટકોમાં નિર્માણ થાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ તો શું વાપરે છે વાતાવરણમાંનો CO2 વાપરે છે. ઓકે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય તો વનસ્પતિને CO2 જરૂરી છે. ઓકે, એનો મતલબ મારી વાક્ય રચના એવી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા નથી, પરંતુ આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને એને ગ્લુકોઝ બનાવે અને પછી એ ગ્લુકોઝનું આખો વિઘટન અથવા તો ઊંઘો ઓક્સિડેશન થશે. કેવી રીતે થશે? કાં તો કોષ એટલે કે અડધું કોષ રસમાં અને અડધી પ્રોસેસ કણાવસૂત્રમાં. ઓકે, તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન શબ્દ થાય એટલે આપણને શું થશે કે જે શ્વસન ક્રિયા છે એ શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન આવશ્યક છે. હું હમણાં જે બોલું છું તે ઓક્સિજન આવશ્યક છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે ત્યાં ઓક્સિજનની આવશ્યકતા નથી, પરંતુ જ્યારે શ્વસન છે એ શ્વસનની ક્રિયા માટે એને ઓક્સિજનની આવશ્યકતા છે. અને જ્યારે ગ્લુકોઝ છે એટલે કે તમને જ્યારે શ્વસનની શરૂઆત કરીશું ત્યારે ખાદ્ય પદાર્થો લઈશું ગ્લુકોઝનું ઓક્સિડેશન કરતા જઈશું અને એનું વિઘટન ઓક્સિડેશન કરીને આપણે શું બનાવીશું એટીપીનું નિર્માણ કરીશું. કેટલા એટીપી બનશે બધું સમજીશું. અને એના માટે આપણને શું થાય છે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. ઓકે, તો આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ અને હરિતકણ એટલે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જો ખોરાક બનાવે જ ના વનસ્પતિ ખોરાક બનાવે જ ના તો શું થશે એનું ઓક્સિડેશન થતું જ નથી. ઓકે, તો આપણે એવું કીધું સિમ્પલ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થઈ તો જે વનસ્પતિની અંદર જે લીલા ભાગો છે. હવે લીલા ભાગો એટલે કે જ્યાં હરિતકણ છે તો જે પર્ણ છે એ પર્ણ છે એ પર્ણની સપાટી પર બરાબર છે એની સપાટી પર આપણને શું આવે છે હરિતકણો આવેલા છે જે પર્ણની રચના બની અને એ પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એને શું તૈયાર કર્યો ખોરાક તૈયાર કર્યો. ઓકે, એને ખોરાક બનાવી પછી એ ખોરાકનું ઓક્સિડેશન કોષ રસમાં કણાવસૂત્ર એટલે હરિતકણ સિવાયના ભાગમાં જશે. કારણ કે વનસ્પતિ પોતે કોઈ શ્વસન અંગ ધરાવતી નથી. વનસ્પતિ પાસે કોઈ પર્ટિક્યુલર શ્વસન અંગ નથી. શ્વસન અંગ નથી. આપણામાં તો કેવું છે કે નાસકોરાના છિદ્ર છે, પછી ફેફસા છે, પછી શ્વસન તંત્રની આખી જે કોષ શ્વસન નળી, શ્વસન નલિકાઓ, વાયુકોષ, ફેફસા બધી પ્રોસેસ બધું અંગો છે બરાબર છે. એટલે કે વ્યવસ્થિત રીતે શ્વસનની ક્રિયા થાય છે. પણ વનસ્પતિ છે એ વનસ્પતિ પાસે કોઈ વિશિષ્ટ સંવેદના અંગ નથી. જો શ્વસન થશે તો એ શ્વસન માટે એટલે શું થશે કે પર્ણ છે એ પર્ણની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવ્યો અને એ ખોરાકનું વહન જે તે ભાગમાં થશે અને ત્યાં તેનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. ઓકે, એટલે એવું કહેવાય છે કે વનસ્પતિ છે એ વનસ્પતિએ કોઈ શ્વસન અંગ નથી. એની પાસે કોઈ શ્વસન અંગ નથી. કેમ
બીજા ભાગ સાથે કનેક્ટેડ નથી, બધા જ બધા જ કોષ છે એ બધા જ ભાગ છે એ પોતપોતાની રીતે વાયુ વિનિમયની પ્રોસેસ કરે છે. એના માટે બીજા કોઈ ભાગની આવશ્યકતા હોતી નથી. બીજું કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દરમિયાન ઓક્સિજનની જરૂર છે, બરાબર. પણ જ્યારે શ્વસન એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે વાતાવરણમાં CO2 લે છે અને ગ્લુકોઝ બનાવે છે, એટલે એને કોઈ ઓક્સિજનની આવશ્યકતા નથી. કારણ કે પ્રકાશ સંશ્લેષણમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રકાશ સંશ્લેષણ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે એવું કીધું કે એ CO2 યુઝ કરે છે, એટલે CO2 વાપરે છે, પણ શું મુક્ત કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે, જે આપણને ખબર છે. એટલે વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતે જ ઓક્સિજન મુક્ત કરે છે, અને પોતે જ ઓક્સિજન મુક્ત કરે છે કે એને તો ઓક્સિજનની આવશ્યકતા હોતી નથી, એટલે એને કોઈ શ્વસન અંગ જોવા મળતો નથી. દરેક અંગ છે, દરેક ભાગ છે એ પોતપોતાની રીતે કાર્ય કરતા જોવા મળે છે. ને આ રીતે શું થશે કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જરૂરી નથી. ઓકે. ત્રીજું, વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર વનસ્પતિના દરેક ભાગ છે, મૂળ, પ્રકાંડ પણ, તો જે ઘટાદાર વનસ્પતિ છે એ વનસ્પતિમાં જે વાયુ વિનિમયની ક્રિયા થશે ને, ડાયરેક્ટ બધા જ અંગો પોતપોતાની રીતે કામ કરે છે, વાયુ વિનિમયનું કામ કરે છે. તો એ ઘટાદાર વનસ્પતિમાં છે છેક સુધી વાયુઓ હોય છે, એટલે વાયુ પ્રસરેલા હોતા નથી. તો વનસ્પતિ છે એ વનસ્પતિમાં શું હોય છે? છાલ હોય છે, બરાબર. તો વનસ્પતિમાં જે છાલ હોય છે એ છાલ પર શું થશે? એ છાલ પર વાયુરંધ્ર છે. તો છાલની નીચે શું હશે? આપણે પર્ણની રચના ભણી ગયા છે, મૂળ, પ્રકાંડની છેદ ભણી ગયા છે, ત્યારે આપણે શું કીધું કે સપાટી પર શું હોય છે? વાયુરંધ્ર હોય છે, અને એ જે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર O2 CO2 ના વિનિમયની પ્રોસેસ કરે છે, એ પણ આપણે ભણી ગયા છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે છાલ છે એ વનસ્પતિની સપાટી પર છે, એની નીચે વાયુરંધ્ર હોય છે, અને એ વાયુરંધ્ર છે તે કાર્ય કરશે, O2 CO2 નું વિનિમય કરે છે. જો એની અંદર વારા છે એટલે કે આપણે શું વાયુરંધ્ર અથવા તો વાત છિદ્ર આવે, હવાદાર છિદ્ર આવેલા હોય છે, અને એના દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. ઓકે. એટલે એના માટે કોઈ શ્વસન અંગ નથી. પછી એની નીચે શું હોય છે? મૃદુતક પેશી હોય છે, જે આપણે ભણી ગયા છે, અને એ મૃદુતક પેશી છે એ શિથિલ ગોઠવણી ધરાવે છે, અને આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર મૃદુતક પેશી છે અને એ વાયુરંધ્ર છે એ બંને શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે. ને આ રીતે જે મૃદુતક પેશીની વચ્ચે જે અવકાશ છે એ અવકાશ પ્રકારનું શું કરે છે? જાળવે છે, ને એ રીતે પોતે શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે. એટલા માટે મૂળ, પ્રકાંડ પણ જે બધા અંગો છે એ બધા પોતપોતાની રીતે O2 અને CO2 ના વિનિમયની ક્રિયા કરે છે. એટલે કે પર્ટિક્યુલર કોઈ શ્વસન અંગ હોતું નથી. એટલે કે એ શું કરે છે? જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શું થશે? વિઘટન થશે, અને ગ્લુકોઝનું વિઘટન થઈ શું થાય છે? તો શ્વસનની ક્રિયા દરમિયાન શું થશે? ગ્લુકોઝનું વિઘટન થઈ CO2 મુક્ત થાય છે, અને આ રીતે શું થાય છે કે આપણે જે તે ખોરાક છે એનું શું થશે? ઓક્સિડેશન થતું જોવા મળે છે. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ એનું ઓક્સિડેશન થાય છે. તો જે ગ્લુકોઝ છે શ્વસનની ક્રિયા છે ને, છે પ્રકાશ સંશ્લેષણની જે પ્રોસેસ છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક બન્યા, અને એ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ નું વિઘટન થશે, એટલે કે ઓક્સિડેશન થશે. ક્યાં થશે? કોષ પ્રસરને કણાભસૂત્રમાં થશે. તો જે ગ્લુકોઝ છે, હવે તમે કીધું કે શ્વસન માટે કમ્પલસરી શું જોઈએ છે? ઓક્સિજનની આવશ્યકતા હોય છે, અને એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને શું થશે? CO2 મુક્ત થશે. ઓકે. અને ઊર્જા ATP નું નિર્માણ થશે. આપણને લખ્યું છે કેટલું ઇઝી કે ગ્લુકોઝ છે એનું ઓક્સિડેશન થશે અને ઊર્જા મળે છે, પણ આ એક સળંગ પ્રક્રિયા નથી, કોઈ નાની પ્રક્રિયા નથી.
તબક્કાવાર થતી જો હશે અને ઉર્જા મુક્ત થતી હશે અને એને અનુલક્ષીને જે ઉર્જાની જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્ય થશે. તો અહીંયા જે ગ્લુકોઝ છે એનું ઓક્સિડેશન થાય છે અને એ ઓક્સિડેશન બરાબર છે એક ઓક્સિડેશન અડધો કોષ રસમાં થશે, અડધો કોષ રસમાં થશે અને ત્યાં એનર્જી મુક્ત થશે અને બાકીનું જે ઓક્સિડેશન છે એ ક્યાં થશે? કણક સૂત્રમાં થતું જોવા મળે છે ને આ રીતે આખું ઓક્સિડેશન આપણે અહીંયા સમજવાનું રહેશે. હવે એવું કીધું કે શ્વસન છે એ શ્વસન માટે ઓક્સિજનની આવશ્યકતા છે. તો પ્રશ્ન એ થાય કે શું બધા જે સજીવો છે એ ઓક્સિજનની હાજરીમાં જ શ્વસન કરે છે? હમણાં આગળ આપણે કહી ચૂક્યા કે શ્વસન છે એ શ્વસન ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થાય છે. તો દેખો ઓક્સિજનની હાજરીમાં થાય એટલે આપણે શું કહીશું? એટલે જારક શ્વસન કહીશું અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એટલે આપણે શું કહીશું? અજારક શ્વસન કહીશું. તો કોણ કરે છે? તો જે સૂક્ષ્મ જીવો છે બરાબર છે, ઈસ્ટ છે, બેક્ટેરિયા છે એટલે કે આપણે એવું કહીએ કે પૃથ્વી પર જ્યારે સૌથી પહેલા જે સજીવો અસ્તિત્વમાં આવ્યા ને તે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હતા. એટલે કયા પ્રકારનું શ્વસન કરતા હતા? અજારક શ્વસન. એટલે આપણે આ ચેપ્ટરની અંદર કોન્સેપ્ટ ક્લિયર થશે કે આપણે શું સમજવાનું છે. આપણે શ્વસનનો ટોપિક ભણવાનો છે. શ્વસનની ક્રિયા વનસ્પતિ કેવી રીતે કરે છે, શ્વસનની ક્રિયામાં એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પહેલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને CO2 મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણમાં O2 મુક્ત કરે છે અને CO2 મેળવે છે. એટલે ઊંધી પ્રોસેસ છે. એટલે અહીંયા શ્વસનની ટોપિકમાં બરાબર સમજવાનું છે કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે, ઓક્સિજન મેળવે છે અને એટીપીનું નિર્માણ કરે છે. અને એ ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. ઓકે, આખી પ્રોસેસ ક્યાં થશે? કોષરસ અને કણાભ સૂત્રમાં. જો કણાભ સૂત્ર છે બરાબર, કણાભ સૂત્ર ઓક્સિજન શું થાય? કણાભ સૂત્ર ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય તો જારક શ્વસન કોષરસ અને કણાભ સૂત્રમાં થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં ફક્ત કોષરસમાં થશે, કણાભ સૂત્રમાં પ્રોસેસ નહીં થાય. હવે કેવી રીતે એવી થાય બધું જ આપણે સમજીશું. ફક્ત અહીંયા એટલું સમજવાનું કે જારક શ્વસન છે કોષરસ અને કણાભ સૂત્રમાં થશે અને અજારક શ્વસન ફક્ત કોષરસમાં થતું હોય છે. તો અહીંયા તમને જે શ્વસન છે વનસ્પતિમાં કેવી રીતે થાય છે, શું સમજવાનું છે એ બધી જ આપણે વાત કરી. આપણે શ્વસન છે એ શ્વસનને સમજવા માટે એક ચાર્ટ જોઈએ. તો થોડું આપણને ચેપ્ટરની અંદર કઈ રીતે છે એ સમજવું પડશે. જો આપણે શ્વસન શું કીધું? ઓક્સિજનની હાજરીમાં થાય. ઓકે, જો આપણે એવું લખી શકીએ શ્વસન જારક શ્વસન અને અજારક શ્વસન. ઓકે, જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય અને અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. ક્લિયર? હવે જો જારક શ્વસન છે એ જારક શ્વસનમાં બે જગ્યાએ પ્રોસેસ થશે. એક કોષરસમાં અડધું ઓક્સિડેશન થશે અને બાકીની પ્રોસેસ કણાભ સૂત્રમાં થશે. જ્યારે અજારક શ્વસન છે એ ફક્ત ક્યાં થશે? કોષરસમાં થશે. ઓકે, કેવી રીતે થશે આપણે સમજીશું. પછી આપણે શ્વસન છે થયા જારક શ્વસન અને કોષરસ અને કણાભ સૂત્ર. એટલે અહીંયા આપણે જે ચાર્ટ દોરાવ છે એ શેનો થશે? જારક શ્વસન. ઓકે, હવે જારક શ્વસન. આ જે જારક શ્વસન છે એ જારક શ્વસનમાં સૌથી પહેલા
ગ્લુકોઝ. ઓકે, અને એ ગ્લુકોઝ નું ઓક્સિડેશન થશે અને પાયરુરિક એસિડ બને છે. આ ગ્લુકોઝનું પાયરુરિક એસિડમાં નિર્માણ થાય છે. એટલે આ આખી પ્રક્રિયા કોષ રસમાં થાય છે. કોષ રસમાં થાય છે. બરાબર, ગ્લુકોઝમાંથી પાયરુરિક એસિડ બને છે. તો અહીંયા મેં એક કોષ બતાવ્યો છે. આ કોષની અંદર કોષ રસ કે અને બે વસ્તુ કીધું આપણે, કોષ રસ અને કણાભ સૂત્ર. તો આપણે કણાભ સૂત્ર દોરી દઈએ. આ કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્રની અંદર ક્રિસ્ટી ભાગ અને ઓકે, આપણે કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્રને આ આધાર આપણે સમજી ગયા છે. ઓકે, મેટ્રિક્સ કીધું છે. આધારક જેને આપણે મેટ્રિક્સ કીધું છે. ઓકે, પછી આ જે ભાગ આપણે શું કીધું છે? ક્રિસ્ટી. ઓકે, અહીંયા છે ને ક્રિસ્ટી અંતઃપ્રકાશ. ઓકે, ચલો આની જરૂર છે. અને આ ભાગ કયો છે? કોષ રસ. તો આપણે ત્રણ વસ્તુ આનું છે, કણાભ સૂત્ર છે. કઈ રીતે પ્રોસેસ સમજવાની છે? તો ચાલો શરૂઆત ક્યાં થશે? કોષ રસમાં. તો ખાદ્ય પદાર્થ ગ્લુકોઝ તૈયાર થઈ ગયો. હવે એ ગ્લુકોઝ ક્યાં રહેશે? કોષ રસમાં. મેં લખ્યું છે. હવે એ જ ગ્લુકોઝ ક્યાં આવ્યો? કોષ રસમાં. એટલે જ્યારે સમજવાનું છે એટલે સમજી લઈએ કે કોષ રસમાં કઈ રીતે પ્રોસેસ થશે. ઓકે, તો કોષ રસને એ કોષ રસમાં ગ્લુકોઝ એ ગ્લુકોઝનું પાયરુરિક એસિડમાં નિર્માણ થશે. આ ક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં. ક્લિયર? ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનો એક અણુમાંથી બે પાયરુરિક એસિડના અણુનું નિર્માણ થશે. પહેલે આ વસ્તુ સમજવાની છે. ગ્લુકોઝનો કેટલો અણુ લીધો છે? એક અણુ. અને એક અણુ લીધો છે અને એમાંથી કેટલા પાયરુરિક એસિડ અણુનું નિર્માણ કરીશું? બે અણુનું નિર્માણ કરીશું. બે અણુનું નિર્માણ કરીશું. આખી પ્રોસેસ ક્યાં થઈ? કોષ રસમાં. અને આ જે તબક્કો છે એ તબક્કાને કહેવાય છે ગ્લાયકોલિસિસ. કયો તબક્કો કીધો છે? ગ્લાયકોલિસિસના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે આ થયો ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ ક્યાં થશે? કોષ રસમાં. અહીંયા બહાર લખ્યું છે તો આપણે અહીંયા લખીએ કોષ રસ. ઓકે, અહીંયા લખીએ. તો પહેલું ગ્લુકોઝ એ ગ્લુકોઝના અણુનું ઓક્સિડેશન. આ છે ઓક્સિડેશન. હવે એ ઓક્સિડેશન અંશત છે. અંશત થોડાક પ્રમાણમાં છે. એટલે કે એ ગ્લુકોઝના અણુનું બે પાયરુરિક એસિડમાં નિર્માણ થશે. આ જે તબક્કો છે કોષ રસમાં તબક્કો છે. કોષ રસમાં થતો તબક્કો છે અને આ તબક્કાનું નામ છે ગ્લાયકોલિસિસ તબક્કો. ક્લિયર? આ જે છે ગ્લાયકોલિસિસનો તબક્કો. એક ગ્લાયકોલિસિસ તબક્કા માટે ઓક્સિજન ની હાજરી કે ગેરહાજરીમાં કોઈ ફરક નથી પડતો. બરાબર છે? એટલે એનામાં જારક શ્વસન હોય કે અજારક શ્વસન, એનો પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ આવશે. ઓકે, ચાલો. આ બે પાયરુરિક એસિડ છે એ બે પાયરુરિક એસિડ ક્યાં ગયા? તો બે પાયરુરિક એસિડ ચાલતા જાય. બરાબર છે? એ પાયરુરિક એસિડ કણાભ સૂત્રમાં કણાભ સૂત્રમાંથી આધારકમાં જશે. અહીંયા આધારમાં. ઓકે, ધ્યાનમાં રાખજો કઈ જગ્યાએ કઈ પ્રોસેસ લખવાની છે. પાયરુરિક એસિડ કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશે છે. ને એ આધારકમાં પ્રવેશે છે એટલે આધારકની અંદર છે ને દેખાય એટલે અહીંયા આધારકની અંદર એ ક્રેબ્સ ચક્ર નું
છે. પાયરુવેરિક એસિડ કણાભસૂત્રમાં પ્રવેશે છે અને કણાભસૂત્રના આધારકમાં પ્રવેશે છે. અને આધારકમાં જે પ્રોસેસ થાય છે તેને શું કહેવાય છે? ક્રેબ્સ ચક્ર કહેવાય. ઓકે, આ ક્રેબ્સ ચક્ર દરમિયાન શું થશે? તો ક્રેબ્સ ચક્ર દરમિયાન NADH2 FADH2 નું નિર્માણ થશે. NADH2 અને FADH2 નું નિર્માણ થશે. આ NADH2 અને FADH2 બરાબર છે. જે યાદ રાખો NADH2 અને FADH2 છે એ જે છે એ ક્રિસ્ટી પટલમાં જશે. આ NADH2 અને FADH2 જે ક્રેબ્સ ચક્ર દરમિયાન જેટલા પણ NADH2 FADH2 જેટલા પણ તૈયાર થયા એ બધા જ ઓક્સિડેશન માટે, સંપૂર્ણ ઓક્સિડેશન માટે, કારણ કે ઓક્સિજનની હાજરીમાં જ પ્રોસેસ થશે. જ્યાં સુધી ઓક્સિજન નહીં આવે ને ત્યાં સુધી એનર્જી નહીં મુક્ત થાય, એટીપી નિર્માણ નહીં થાય. તો આ NADH2 અને FADH2 છે એ અહીં આવશે. બરાબર, અહીં આવશે NADH2 FADH2 એટલે ક્યાં આવશે? ક્રિસ્ટી પટલ. ઓકે, એટલે કે આ જે NADH2 અને FADH2 છે એ ક્યાં પ્રવેશે છે? ક્રિસ્ટી પટલમાં. અને ક્રિસ્ટી પટલમાં NADH2 અને FADH2 નું આખી પ્રોસેસ થશે. એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન બરાબર છે. અને એને કહે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બરાબર છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ બરાબર છે. એ આખું અહીંયા પ્રોસેસ થતી જોવા મળે છે. તો અહીંયા આપણે 3 સ્ટેપ થાય. ફર્સ્ટ સ્ટેપ ગ્લાયકોલિસિસ, સેકન્ડ સ્ટેપ ક્રેબ્સ ચક્ર અને થર્ડ સ્ટેપ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ. કઈ પ્રોસેસ ક્યાં થાય છે એ આપણને અહીંયા ધ્યાનમાં રહે છે. તો અહીંયા આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓકે, 3 પ્રોસેસ. તો આખો જારક શ્વસન, હું ફક્ત જારક શ્વસનની જ વાત કરું છું, પછી આપણે અજારક શ્વસનની ચર્ચા કરીશું. જારક શ્વસન છે, જારક શ્વસન 2 સ્ટેપમાં પ્રક્રિયા થશે. અડધું ઓક્સિડેશન એકકોષ રસમાં થશે, અડધું ઓક્સિડેશન કણાભસૂત્રમાં થશે. ઓકે, પહેલા ગ્લાયકોલિસિસ તબક્કો થશે. ગ્લાયકોલિસિસ તબક્કામાં એક ગ્લુકોઝના અણુમાંથી 2 પાયરુવેરિક એસિડનું નિર્માણ થશે. આખી પ્રક્રિયા ક્યાં થશે? કોષ રસમાં થશે. 2 પાયરુવેરિક એસિડનું નિર્માણ થયું. 2 પાયરુવેરિક એસિડ એટલે કે પાયરુવેરિક એસિડ કણાભસૂત્રમાં પ્રવેશે છે. કણાભસૂત્રના આધારકમાં પ્રવેશે છે. આધારકમાં ક્રેબ્સ ચક્ર તૈયાર થશે. આખું ચક્ર બરાબર છે. આખું ઓક્સિડેશનની પ્રોસેસ થશે. જે દરમિયાન NADH2 અને FADH2 નિર્માણ થશે. કેટલા થશે, શું થશે, બધી ચર્ચા કરીશું. ક્રેબ્સ ચક્ર તૈયાર થયું. ક્રેબ્સ ચક્રની અંદર NADH2 FADH2 બની ગયા અને એ ક્યાં જાય છે? ક્રિસ્ટી પટલમાં. આ ક્રિસ્ટી પટલમાં NADH2 અને FADH2 ક્રિસ્ટી પટલમાં ઓક્સિજનની હાજરીમાં એટલે વાતાવરણના ઓક્સિજન આવશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની ક્રિયાથી શેનું નિર્માણ થશે? એટીપી. આખા એટીપી જેટલા પણ એટીપી હશે એનું નિર્માણ આપણે કરીશું. ઓકે, અહીંયા એક વસ્તુ સમજાઈ દઉં. જો એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવેરિક એસિડ બને. એક ગ્લુકોઝ એમાંથી 2 પાયરુવેરિક એસિડના અણુ બને. એટલે જે ગ્લુકોઝ છે ને એ 6 કાર્બન વાળો છે અને 6 કાર્બનનું આપણે ઓક્સિડેશન કરીએ તો 3 કાર્બનના 2 અણુ બને છે. એટલે પાયરુવેરિક એસિડ કેટલા કાર્બન વાળા થશે? 3 કાર્બન. 3 કાર્બનના 2 અણુ બની છે. 2 પાયરુવેરિક એસિડ બની ગયા. ઓકે, એક પાયરુવેરિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જશે. એક પાયરુવેરિક એસિડ એક ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે. તો જ્યારે પ્રવેશે ત્યારે એટીપી વપરાય છે. બરાબર, તો એક એટીપી વપરાય. 2 પાયરુવેરિક એસિડ છે તો કેટલા એટીપી વપરાય? 2 એટીપી વપરાય. શું છે? બધું જ આપણે ભણીશું. આ બધા MCQ છે. ઓકે, એટીપી વપરાય એટલે પાયરુવેરિક એસિડ કણાભસૂત્રમાં પ્રવેશે તે દરમિયાન 2 એટીપી ખર્ચાઈ ગઈ છે. ઓકે, ચાલો પાયરુવેરિક એસિડ કણાભસૂત્રમાં આવ્યા તો ક્યાં ગયા? આધારકમાં ગયા. આધારકમાં શું થશે? ક્રેબ્સ ચક્ર થશે. હવે એક પાયરુવેરિક એસિડ હોય તો એક ક્રેબ્સ ચક્ર અને જો 2 પાયરુવેરિક એસિડ હશે તો શું થશે? 2 ક્રેબ્સ ચક્ર. ઓકે, હવે એવું થાય કે જો
ક્રેબ્સ ચક્ર દોરું, ફરી બીજો પાયરિક એસિડ કરું, બીજો ક્રેબ્સ ચક્ર દોરું, એવું નથી. આપણે એક ક્રેબ્સ ચક્ર દોરવાનું અને જે પણ પ્રોડક્ટ મળે, જે પણ નિપજ મળે ગુણ્યા 2, FADH2 NADH2 જેટલા પણ મળશે ગુણ્યા 2, કારણ કે 2 વાર ક્રેબ્સ ચક્ર થાય છે. એટલે તેવું પ્રશ્ન થાય કે કેમ 2 કર્યા છે? તો એક પાયરિક એસિડ છે તો એક વાર NADH2 FADH2 જેટલા પણ બનશે, અને જો 2 વાર થાય આખી પ્રોસેસ, આને કમ્પલસરી આપણે પાયરિક એસિડ જેટલા બન્યા છે એનું વિઘટન કરવું જ પડે. એટલે 2 ક્રેબ્સ ચક્ર થાય છે, એટલે 2 વાર પ્રોસેસ થાય છે. એવો શબ્દ થાય, 2 ક્રેબ્સ ચક્ર દોરવાના નથી, 2 વાર પ્રોસેસ થાય છે. અને 2 વાર પ્રોસેસ થઈને NADH2 FADH2 નિર્માણ થશે. જેટલા પણ ટોટલ કરવાનું, અને જેટલા પણ NADH2 FADH2 છે બરાબર, અને એ પછી ક્યાં થશે? ક્રિસ્ટી પટલમાં. અને ક્રિસ્ટી પટલમાં શું થશે? ATP નું નિર્માણ. ઓકે, તો કેવી રીતે પ્રોસેસ છે એ તમારે સમજવાની રહેશે. તો આ રીતે ગ્લુકોઝ એક આખા ટોપિકમાં એક ગ્લુકોઝ અણુમાંથી 2 પાયરિક એસિડ અને એક ક્રેબ્સ ચક્રમાં જશે અને એક કેસમાં, અને એક પાયરિક એસિડથી પ્રોસેસ સમજાય છે. અને પછી આપણે એને શું કરીશું? દરેક જગ્યાએ ડબલ કરી દઈશું. તો છેલ્લે આપણને કેટલા CO2, કેટલા ATP, કેટલા H2O મુક્ત થાય, કેટલા H2O પ્રવેશે, આખી પ્રોસેસ છે. કેટલા પાણીના અણુ મુક્ત થાય છે, એ બધા જ ઘટકોની આપણે શું કરીશું? ગણતરી કરીશું. તો આપણને જે જારક શ્વસન છે એ જારક શ્વસનનો ટોપિક શું થશે? પૂર્ણ થશે. ઓકે, અજારક શ્વસનની વાત કરો. બરાબર, અજારક શ્વસન છે એ અજારક શ્વસન શું થશે? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. હવે તમે જો ઓક્સિજનની ગેરહાજરીમાં, તો કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્ર તો આધારક અને ક્રિસ્ટી. તો આખું જે ATP નું નિર્માણ કરવું હોય તો મને ઓક્સિજન કમ્પલસરી જોઈએ. ઓક્સિજનની હાજરીમાં જ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ થાય, નહીં તો ના થાય. ઓકે, એ ના થાય. એટલે કણાભ સૂત્રમાં પ્રોસેસ થાય. તો જ્યારે અજારક શ્વસન છે, અજારક શ્વસન એ બેક્ટેરિયા બરાબર છે એવા ઘટકોમાં થશે. વનસ્પતિજન્ય માધ્યમમાં પણ થાય છે. તો એ જે અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તો ત્યાં ફક્ત ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ બને છે બરાબર છે, અને એ ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ એટલે ફક્ત ગ્લાયકોલિસિસ તબક્કો જ જોવા મળે છે. અને આ અજારક શ્વસન છે એ અજારક શ્વસનમાં ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ બનીશું અને પાયરિક એસિડમાંથી આગળ આપણે પ્રોસેસ કરીશું. ક્લિયર? તો જ્યારે જારક શ્વસન એટલે આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું જારક શ્વસન, ત્યારે જારક શ્વસનમાં સળંગ જ ગણવાનું. પહેલો ગ્લાયકોલિસિસ તબક્કો ભણીશું, બીજો ક્રેબ્સ ચક્ર ભણીશું, ત્રીજો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અને ચોથો કે જેટલા તબક્કા કર્યા એ તબક્કામાં કેટલા ATP નું નિર્માણ થયું એ ATP ની ગણતરી કરીશું. જારક શ્વસન સંપૂર્ણ પૂર્ણ થઈ જાય પછી આપણે અજારક શ્વસન ભણીશું. આપણે એવું થાય કે શું વનસ્પતિ ખાદ્ય પદાર્થ ખાલી ગ્લુકોઝ જ ઉપયોગ કરે છે? ગ્લુકોઝમાંથી જ એનર્જી મળે છે, કારણ કે કોઈ ટીચર તો ગ્લુકોઝ સ્ટાર્ટ કર્યું છે, તો ગ્લુકોઝનું ઓક્સિડેશન કરીને ATP બને છે. તો શું વનસ્પતિ ખાલી ગ્લુકોઝનું જ ઓક્સિડેશન કરે છે? ના, વનસ્પતિ ગ્લુકોઝ સિવાય અન્ય ઘટકો, પ્રોટીન છે, ચરબી છે, એ ઘટકોનો પણ કેટલીક વનસ્પતિઓ ઉપયોગ કરે છે. અને એનું વિઘટન કેવી રીતે થાય છે એ એમ્ફીબોલિક પદ કહેવાય છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિ ગ્લુકોઝ સિવાયના ઘટકોમાંથી પણ ઉર્જા મેળવે છે. અને એ ઉર્જા કેવી રીતે મેળવે છે? એટલે કે પ્રોટીન, લિપિડ બરાબર છે, એનામાંથી કેવી રીતે ATP નું નિર્માણ થાય